અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. ને એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. વિજ્ઞાન જાથાની ટીમે અંબાલાલ પટેલના છોતરા કાઢ્યા. હવે અંબાલાલ પટેલ આજ પછી કોઈ પણ હવામાન વિભાગની આગાહી નહીં કરે. ભાઈ, અત્યાર સુધી તમે ઘણા બધા સમાચાર જોયા કે અંબાલાલ પટેલ જે આગાહી કરતા હોય કે આ સમયે વાવાઝોડું આવશે, વરસાદ આવશે, એ આગાહીઓ ક્યાંક ને ક્યાંક સાચી પડતી હોય છે. પણ અત્યારે હાલ ભાઈ વિજ્ઞાન જાથાની ટીમ જયંત પંડ્યા મેદાને ઉતર્યા છે અને એમને ભાઈ ખુલ્લેઆમ અંબાલાલ પટેલ વિશે એવું કહ્યું કે આ બધા લોકો ખાલી ખોટા ધતિંગ કરે છે, લોકોને ડરાવે છે. આજે ભાઈ 20 થી 25 વર્ષ થઈ ગયા. આટલા વર્ષોની અંદર આ લોકોએ ખોટી આગાહીઓ કરીને લોકોને ડરાવ્યા છે. તે લોકો જે આગાહી આપે એ સમયે તો વરસાદ પડતો નથી કે નથી તો કોઈ પણ જાતનું વાવાઝોડું આવતું. આવા ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા છે. અત્યારે હાલ ભાઈ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર અંબાલાલ પટેલ અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. આખરે અંબાલાલ પટેલે શું જવાબ આપ્યો? હવે ભાઈ અત્યાર સુધી તમે ઘણા બધા સમાચાર જોયા હશે. એમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ અંબાલાલ પટેલ હવામાન વિભાગની જે પણ આગાહીઓ કરતા હોય છે એ આગાહીઓ ભાઈ ક્યાંક ને ક્યાંક સાચી પણ પડતી હોય છે. એ સમયે વરસાદ પણ આવતો હોય છે. પણ અત્યારે હાલ ભાઈ સાયન્સ એટલે કે વિજ્ઞાન જાથાની ટીમ આ બધામાં નથી માનતી. કોઈ પણ જગ્યાએ અંધશ્રદ્ધાના કામો ચાલતા હોય ત્યાં ભાઈ વિજ્ઞાન જાથાની ટીમ રેડ પાડતી હોય છે અને જે લોકોને અંધશ્રદ્ધાની અંદર ફેલાવતા હોય એ કામ બંધ કરાવતી હોય છે. પણ એ વચ્ચે ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગની જે આગાહીઓ ભાઈ અંબાલાલ પટેલ કરતા હોય છે એમનું ખૂબ જ મોટું નામ છે. અને અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અંબાલાલ પટેલ ખોટી આગાહીઓ કરતા હોય છે. એમની એક પણ આગાહી સાચી નથી પડતી અને આ ખોટા ધતિંગ કરે છે ને લોકોને ડરાવે છે. શું દર્શક મિત્રો અંબાલાલ પટેલની જે આગાહીઓ કરેલી હોય એ ખોટી પડતી હોય છે? તો ના મિત્રો, અત્યાર સુધી તો મેં ઘણા બધા વિડીયો જોયા, ઘણા બધા સમાચાર જોયા. એમાં ઘણા બધા લોકો એવું કહે છે કે અંબાલાલ પટેલની જે આગાહી હોય એના પછી તો ભાઈ વરસાદને આવવું જ પડે. અંબાલાલ પટેલ બોલી ગયા કે આ તારીખે આટલા કલાક પછી વરસાદ આવશે તો ભાઈ વરસાદને આવવું જ પડે. પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમે જે વિરોધ કર્યો છે એ વચ્ચે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? શું ખરેખર વિજ્ઞાન જાથાની ટીમ સાચી કે અંબાલાલ પટેલ સાચા? ઘણા બધા લોકો તો એવું જ કહે છે કે અંબાલાલ પટેલે આજ સુધી ઘણી બધી આગાહીઓ કરી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મદદ કરી છે. કારણ કે જે સમયે અંબાલાલ પટેલ એવું કહે કે આટલા કલાક પછી, આટલા દિવસો પછી વરસાદ આવવાનો છે તો એ સમયે ક્યાંક ને ક્યાંક વરસાદ આવતો હોય છે. અને અંબાલાલ પટેલ જે ચેતવણી આપે એના બાદ ખેડૂતો ક્યાંક ને ક્યાંક સાવધાન રહે છે. એટલે ભાઈ ઘણા બધા ખેડૂતો એવું કહે છે કે અંબાલાલ પટેલ સાચા, તમે એમને ખોટા સાબિત ન કરશો. તો દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમે ભાઈ ખુલ્લેઆમ એવું કહ્યું છે કે તમે અત્યાર સુધી ઘણી બધી આગાહીઓ કરી પણ તમે ક્યાંક ને ક્યાંક ખોટી આગાહીઓ કરો છો અને લોકોને ડરાવો છો. આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? આવનારા સમયની અંદર આ ઘટનાને લઈને કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણી ચેનલ ઉપર તમને જોવા મળતા રહેશે. તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. અને જો કદાચ તમે અંબાલાલ પટેલને સપોર્ટ કરતા હોય તો એમના વિશે બે શબ્દો સારા કોમેન્ટ બોક્સની અંદર લખતા જજો.